જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં આજે શિવમ સોસાયટીની મહિલાઓએ એકઠા થઈને રસ્તા રોકો આંદોલન કરતા અફરાતફરી મચી ગઈ હતી। અહીં પીવાના પાણીની લાઇનમાં ગટરનું પ્રદૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ મહિલાઓ કરી રહી છે। ઘણા સમયથી આ સમસ્યાનો ઉકેલ ન આવતા આખરે વિફરેલી મહિલાઓએ રસ્તો રોકીને સત્તાધીશોને જગાડવાનો પ્રયાસ કર્યો હતો, જેને પગલે ટ્રાફિક જામ થતા પોલીસ તથા રાજકીય આગેવાનો પણ દોડી આવ્યા હતા। લગભગ 1.5-2 કલાક મહિલાઓએ રસ્તો બાનમાં લેતા દોડધામ મચી ગઈ હતી। આખરે ફરી એક વખત આશ્વાસનથી સ્થિતિ સામાન્ય થઈ હતી અને તાત્કાલિક હવે આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો ફરી રણચંડી બનવાની ચીમકી મહિલાઓએ આપી છે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।